હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 8 એની અંદર આપણે પ્રકરણ નંબર 10ના પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો. 4માંથી ગમે તે 3, એટલે 4 માર્કવાળા એવા 3 હશે. 4 તેરી 12, જેના આપણે આ 4 દાખલા અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. તો આજના આપણે આ વિડીયોમાં સાદુરૂપ આપો એવા 4 દાખલા જે આપેલા છે આપણે આ વિડીયોમાં જોઈશું. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ આપણે સાદુરૂપ આપો, જેની અંદર પહેલો સમ છે એની ઉપર -7 ભાગ્યા એની 15 ભાગ્યા એની -6 અને એની ઉપર 4 અને નીચે એનો વર્ગ. હવે સૌથી પહેલું કામ શું કરવાનું કે એની ઉપર -7 છે અને અહીંયા એની 15 આધાર બેના સરખા છે, વચ્ચે ભાગાકાર નિશાની છે, તો શું થાય? ઘાતની બાદબાકી, એટલે 7 અને 15 બેનું શું થશે? માઇનસ. સાઈન આપણે માઇનસની કરવાની ખાલી. ત્યાર પછી ભાગ્યા, કાઉન્સની અંદર છે ને 12 છે, તો બેનો શું થાય? ગુણાકાર થાય. ઓછે વત્તે ઓછા, 6 ચોક 24, પણ કેવી? ઓછા. ઓછે વત્તે ઓછા થઈ જાય, એનો વર્ગ છે એમના. હાલો, બેની સાઈન સરખી છે એટલે સરવાળો કરી નાખવાનો, પણ સાઈન બેની હોય ને એ જ મૂકી દેવાની. ઓછા ઓછા તો અહીંયા ઓછા, 15 ને 7 કેટલા થાય? 22 ભાગ્યા એની -24, એનો વર્ગ છે નીચે એમને. ચલો, એમને -22, અહીંયા -24 અને અહીંયા બેની વચ્ચે પણ ઓછા, કારણ કે ભાગાકાર નિશાની એટલે ઘાતકારની શું થાય? બાદબાકી. પણ બે સાઈન જ્યારે ભેગી થાય ત્યારે એકને બ્રેકેટમાં કરી નાખવાનું, નીચેની 2 ઘાત એમને. -22 ઓછો ઓછો +24 નીચે એનો વર્ગ છે એમને. હાલો, હવે શું કરીશું આપણે? ઓછે વત્તે ઓછા, સાઈન બેની અલગ અલગ હોય ત્યારે બાદબાકી જ થાય, બરાબર. હાલો, 24માંથી 22 જાય એટલે 2, પણ સાઈન કોની આવશે અહીંયા? બેની, તો કે પ્લસની સાઈન. કેમ? કારણ કે 24 છે એ મોટા છે, એની નિશાની હોય આને લાગે. પ્લસ હોય તો કોઈથી કરવાની નહીં. નીચે એની 2 ઘાત છે એમને, ઉપર નીચે ઉડી ગયા. જવાબ શું આવ્યો? 1. દાખલો થઈ ગયો પૂરો. થોડોક દાખલો છે ને લંબાવવાનો, જેથી કરીને 4 માર્ક આપણને પૂરા મળી જાય. શોર્ટમાં દાખલો લખવાનો નહીં, નહીંતર 2 માર્ક મળશે આપણને, બરાબર. ચલો, એના પછીનો બીજો સમ, 3x ઉપર -2 એની 2 એને ગુણ્યા 2x 3 12 4 ભાગ્યા 12x 4 કૌંસનો વર્ગ. જો કોઈ પણ સ્ટેપ તમને ન સમજાયું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. અને જો દાખલો સંપૂર્ણ સમજાઈ ગયો હોય, તમને મજા આવી હોય, તો તમે કોમેન્ટ છે એ પણ કરી શકો છો, બરાબર. ચલો, પેલા 3 છે. હવે જો આને છૂટું પડ નાખાય, 3 પછી x 2 કેવી છે? માઇનસ. એને બગડો દઈ દેવાનો અને આને પણ બગડો દઈ દેવાનો, બરાબર. આખો જે કાઉન્સ એની 2 છે, એટલે પેલા 3ને પણ વર્ગ દઈ દેવાનો, એટલે 3નો વર્ગ કેટલો થઈ જાય? 9 થઈ જાય. પછી x છે, અંદરવાળી ઘાત ને બહારવાળી, તો બેનો ગુણાકાર થઈ જાય, એટલે x 2 દુને -4 ઓછે વત્તે ઓછા ગુણ્યા. હાલો, 2 ને આપણે 4 દઈએ એટલે 2 છે એની ઉપર 4 આમ થઈ જાય. હાલો, 2 દુ 4 દુ 8 દુ 16, એટલે આવશે 16 જવાબ. સેમ એવી રીતે x 3 છે એને ચોગડો દેવાનો છે, કારણ કે ઘાત છે આપણે આની દેવી પડે, આની દેવી પડે. જ્યારે આને સંખ્યાને ઘાત દો એટલે એ સંખ્યા 4 વખત કરવાની. જો અહીંયા 3 હોય તો એ 3 વખત સંખ્યા ગુણાવવાની. ખ્યાલ પડે છે? અહીંયા 4 હોત એની ઉપર 4 હોય તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, એવી રીતે 4 વખત કરવાનું. ક્લિયર? હાલો, x 3 છે. હવે ABCDનો કોઈ લેટર આપેલો હોય અને એની ઘાત હોય તો એની અંદરની ઘાત અને બહારની ઘાત એ બેનો થાય ગુણાકાર, એટલે 3 ચોક કેટલા થશે? x 12. ખ્યાલ પડ્યો? એટલે આખું છૂટું પડે એટલે આવું આવે. અને ભાગ્યા 12. હાલો, અહીંયા એવું જ થશે, 12ની ઉપર 2 એટલે 12 કેટલી વાર લખવાનું? 2 વાર, એટલે 12નો વર્ગ થયો કહેવાય. અને 12નો વર્ગ કેટલો થાય? 144.
અંદર 4 છે, અહીંયા 2 છે, 4 દુ x ની 8 ઘાત. ચલો હવે તો આપણને આવડે જ છે. 9x ની ઓછા 4 ઘાત ગુણ્યા 16x ની 12 ઘાત. એ બધું એમને એમ. આ 144 x ની 8 ઘાત છે ને લઈ લેવાના નીચે. બરાબર. હાલો હવે જો શું કરું જોજો. 16 નવા કેટલા થાય? 144 થાય. 16 નવા 144. x છે અહીંયા કેટલી ઘાત છે? 12 ઘાત છે. અહીંયા 4 ઘાત છે એટલે ઓછા 4 અને અહીંયા વત્તા 12 અને 144 x ની 8 ઘાત છે એમને. સમજણ પડી? 16 નવા 144 થઈ જાય. x ની 12 ઘાત છે, અહીંયા 4 ઘાત છે. આધાર બેના સરખા છે, વચ્ચે ગુણાકાર નિશાની એટલે ઘાતનો શું થાય? સરવાળો. પણ એવું નથી કરવાનું. ઓછા 4 અને આ 12 એનો સરવાળો, પણ સાઈન ખાલી સરવાળાની કરવાની. ઓમ એકચ્યુઅલમાં એક ક્રિયા શું થશે? અહીંયા ઓછે વત્તે ઓછા 12 માં 4 છે એટલે કેટલા આવશે? 8. એટલે 144 x ની ઓછે વત્તે ઓછા 12 માં 4 છે એટલે 8 અને 8 છે એ કેવા? પ્લસની સાઈન વાળો જ આવે. 144 x ની 8 ઘાત નીચેનું છે એ તો એમને એમ રહ્યા. બરાબર. ઓછે વત્તે ઓછા 12 માંથી 4 છે એટલે 8, નિશાની મોટા પદની એટલે કે વત્તા 8 આવે. આ બે ઉડી ગયા. જવાબ શું આવશે આપણો? ચલો એના પછીનો સમ જોઈએ. ત્રીજો a ની 3 ઘાત b ની ઓછા 2 ઘાત 12 ઓછા 2 ઘાત ગુણ્યા a ની 4 ઘાત b નો વર્ગ કૌંસની 12 વર્ગ a નો વર્ગ અને b ની 8 ઘાત. ચલો સાવ સલો સમ છે. હવે તમને આવડી ગયો હશે. અંદરવાળી બહારવાળી બેનો થાય ગુણાકાર એટલે 3 દુને ઓછા 6. b ની વાત કરી. ઓછે ઓછે વત્તા 2 દુને 4. હાલો a ની 4 અંદરવાળી બહારવાળી 4 દુ 8 2 દુ 4. ભાગ્યાવાળું આખે આખું સ્ટેપ લઈ લેવાય નીચે. ચલો હવે જોઈએ. હવે જુઓ એની અહીંયા ઓછા 6 છે, અહીંયા એની કેટલી છે? 8 છે. બેની વચ્ચે જોઈ શકીએ. બી ને ભૂલી જાઓ પહેલા. હાલો આ બેની વચ્ચે શું છે? ગુણાકારની નિશાની એટલે ઓછા 6 અને વત્તા 8 થાય કે ન થાય? ક્લિયર. પછી બી ની આપણે વાત કરી તો હવે એને ભૂલી જાઓ. જોજો હવે અહીંયા 4 છે, અહીંયા 4 તો 4 વત્તા 4 એવું થાય સ્ટેપ 1. બરાબર. નીચે એની 2 બીની 8 છે એમને એમ રહે. એની કાંઈ સાઈન ન હોય તમે ગુણાકારની કરી શકો. બરાબર. ન કરો તો કોઈ માર્ક આપે નહીં. હાલો ઓછે વત્તે ઓછા 8 માં 6 જાય એટલે કેટલા? 2. બીની 4 ને 4 કેટલા? 8. નીચે જે હતું એમને. હાલો આખે આખું ઉડી ગયું. જવાબ શું આવશે આપણો? 1. સમજાઈ ગયો. સાવ સહેલા દાખલાને એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. પૂરા માર્ક તમે આરામથી આની અંદર કવર કરી શકો. ચલો એના પછીનો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો તમને જો મજા આવી વિડીયો તો. 2x નો વર્ગ અને 12 3 ઘાત તમારા મિત્રોને શેર જરૂરથી કરજો જેથી કરીને એને હવે જે એક્ઝામ આવવાની છે એમાં ઉપયોગી બની શકે. ચલો 2 ને આપણે વર્ગ દે એટલે 2 નો વર્ગ 4 થઈ જાય. x ની આપણે વાત કરી અંદરવાળી બહારવાળી 2 નો ગુણાકાર 2 દુ 4 ગુણ્યા હાલો 2 ની ઉપર 3 ઘાત 2 તેરી 6 એવી ભૂલ નહીં કરવાની ઉતાવળથી. 2 છે આપણે 3 વાર ગુણવાનું 2 દુ 4 દુ 8. x ની અંદરવાળી બહારવાળી 2 નો ગુણાકાર 2 તેરી 6. હાલો ભાગ્યવાળું આખું સ્ટેપ છે પહેલાં હું અહીંયા છે ને એમને લખી નાખું. 4 નો વર્ગ કરો છો એટલે કેટલો? 16 થઈ જાય. 3 દુ ને 6 ઘાત. હવે શું કરીશું? 4x ની ઓછા 4 ઘાત છે એમને એમ રાખું ગુણ્યા 8x ની 6 એમને એમ. આખે આખું લઈ લઉં છું ક્યાં? નીચે. બરાબર. હાલો હવે તમને સંખ્યાનો ગુણાકાર કરતા આવડે છે. 8 ચોક કેટલા થશે? 32. આ x ની 6 ઘાત અહીંયા x ની 6 ઘાતને ઉડાડી દઉં છું. બરાબર. અહીંયા વધ્યું x ની ઓછા 4 એમને નીચે 16 એમને. આ બેનો ગુણાકાર આ આવ્યું. આ બે ઉડી ગયા. વહીતા ખાલી x ની -4 અને નીચેના 16 એમને. 16 દુ ને 32. 2x ની ઓછા 4 ઘાત. આ જવાબ હાલે પણ ઘાત કોઈ દી માઇનસમાં ન રખાય. એને જો પ્લસ કરવી હોય ને તો નીચે જવા દેવાનું. આવી ગયો જવાબ. તો બસ આ વિડીયોમાં આજે આપણે એટલું જ જોઈશું અને પછીના વિડીયોમાં આપણે આના પછીના સમ છે એ જોઈશું. જે અઘરા સમ છે એના જ હું વિડીયો બનાવવાનો છું એટલે ખાસ સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો કારણ કે આના પછીનું જે પેપર છે હવે મેથ્સનું એમાં તમને ઉપયોગી થઈ શકે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.